ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 9 રાષ્ટ્રીય આવક એની આપણે ચર્ચા કરતા હતા, જેમાં રાષ્ટ્રીય આવક કોને કહેવાય, કઈ રીતે એને ગણવામાં આવે એની આપણે સમજૂતી મેળવી હતી. હવે આ રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે એ કઈ રીતે ચાલે છે એની સમજૂતી આપણે મેળવીએ. સૈદ્ધાંતિક રીતે સમજૂતીની રીતે અર્થતંત્રના બે પ્રકાર પાડવામાં આવે છે: અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર એવા પ્રકારનું અર્થતંત્ર છે કે જેની અંદર વિદેશની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોતી નથી. એની અલિપ્ત અર્થતંત્રની અંદર અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો થતા નથી. દેશમાં વસ્તુ, સેવા, સાધનોની નિકાસ પણ થતી નથી. આપણા દેશમાંથી અન્ય દેશમાં ચીજ વસ્તુની કે સેવાઓની નિકાસ થતી નથી. એવી રીતે અન્ય દેશોમાંથી આપણા દેશની અંદર આવક પણ થતી નથી, એટલે કે આયાત પણ થતી નથી. અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી કે સ્વનિર્ભર હોય છે. સ્વાવલંબી હોય, પોતાના ઉપર નિર્ભર હોય. આપણા દેશની અંદર જે ચીજ વસ્તુઓ કે સેવાની જરૂરિયાતો હોય એ આપણે આપણા દેશની અંદર જ ઉત્પન્ન કરતા હોય. અમુક કાર્યો જે છે એ સરકાર કરે છે ખુલ્લા અર્થતંત્રની અંદર. ખુલ્લા અર્થતંત્રની અંદર શું હોય કે વેપારની ભૂમિકા હોય, વિદેશ વેપારની ભૂમિકા હોય. એની અંદર અમુક પ્રકારના કાર્યો છે સરકાર હસ્તક હોય અને સરકાર એ કાર્યો કરતી હોય. બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત અને નિકાસના સંબંધો પણ હોય છે. અન્ય દેશો જે છે એની સાથે આયાત અને નિકાસના સંબંધો પણ આપણા દેશને હોય છે. અહીં સરળતા માટે આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં જ મેળવશું. અહીંયા આપણી સરળતા માટે રાષ્ટ્રીય આવક જે છે એના ચક્રાકાર પ્રવાહની સમજૂતી જે છે એ આપણે અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં સમજશું. અહીં સુધી આપણે આની પહેલાંના લેક્ચરની અંદર જોયું હતું. હવે ઉત્પાદન આવક ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે આપણે અર્થતંત્રને બે વિશાળ ક્ષેત્રોમાં વહેંચીએ છીએ. આપણે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ જાણવો હોય તો આપણા અર્થતંત્રને બે વિશાળ ક્ષેત્રોની અંદર આપણે વહેંચીએ છીએ: ધંધાદારી પેઢીઓ અને સાધનના માલિકો. ધંધાદારી પેઢી અને જે સાધનના માલિકો છે એ પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો, જમીન, મૂડી, શ્રમ કુટુંબો પાસેથી ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. ધંધાદારી પેઢી જે છે એ અને સાધનના માલિકો જે છે બે વિશાળ ક્ષેત્રો છે અર્થતંત્રના, જેની અંદર પેઢીઓ જે છે એ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો, શ્રમ, મૂડી આ બધું જે છે એ અન્ય કુટુંબો પાસેથી ખરીદે છે અને તેનો ધંધામાં ઉપયોગ કરી અને ઉત્પાદન કાર્ય હાથ ધરે છે. આમ સાધનો કુટુંબથી પેઢીઓ તરફ આવે છે. એટલે આ જે સાધનો છે એ કુટુંબો તરફથી પેઢી તરફ આવે છે. સાધનોના ઉપયોગ બદલ પેઢી સાધન માલિકો એટલે કે કુટુંબોને ભાડું, વેતન, પગાર, મજૂરી, વ્યાજ, નફા રૂપે વળતર ચૂકવે છે. હવે આ જે શ્રમનો પુરવઠો જે કુટુંબો તરફથી પેઢી તરફ આવે એટલે પેઢી જે છે એ આ જે કુટુંબો છે એને શું આપે? ભાડું આપશે, વેતન આપશે, પગાર અથવા તો નફા રૂપે વળતર પણ આપે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ આવે છે. એટલે સૌ પ્રથમ જે નાણાંનો પ્રવાહ છે એ પેઢી તરફથી કુટુંબ તરફ આવે છે. આ તમને એનો ચક્રાકાર પ્રવાહ છે. બે જે અર્થતંત્રના વિશાળ ક્ષેત્રો આપણે પાડ્યા એમાં ઉત્પાદક એકમો એટલે કે આ પેઢીઓ છે કે જે ઉત્પાદન કાર્ય હાથ ધરે છે, જેને આપણે સંસ્થા કહીએ, પેઢી કહીએ, એકમ કહીએ કે કંપની પણ કહીએ. અને બીજું છે સાધનના માલિકો કે જેની પાસેથી આપણે શ્રમ ખરીદીએ, કોઈ સાધનો, ટેકનોલોજી, મશીનરી આ બધું જે છે આની પાસેથી આપણે ખરીદીએ. હવે
આ પેઢીઓ જે છે એ શું કરે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ જે છે એ આ સાધન માલિકો પાસેથી ખરીદે છે. એટલે ક્યાં આવે, સાધન માલિકો પાસેથી ઉત્પાદનના એકમો પાસે જે ઉત્પાદનના સાધનો છે એ અહીંયા આવશે. બરાબર. હવે એને આ બધું પૂરું પાડે છે. સાધન માલિકો જે છે એને આને જમીન આપે, મૂડી આપે, શ્રમ આપે, બરાબર, અને નિયોજન શક્તિ પણ આપે. એટલે ઉત્પાદન એકમો જે છે એ વળતર તરીકે સાધન માલિકોને ભાડું, વ્યાજ, વેતન અને નફો જે છે એ ચૂકવશે. બરાબર. એટલે આ એની પાસેથી એણે ખરીદી કરી અને આ એણે એને ચૂકવું. બીજી બાજુ જોઈએ તો હવે આ જમીન, મૂડી, શ્રમ ને નિયોજન શક્તિ ઉત્પાદક એકમો પાસે આવી એટલે એણે તૈયાર વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કર્યું. કોણે? પેઢીઓએ તૈયાર વસ્તુનું ઉત્પાદન કર્યું. એટલે એ ઉત્પાદન પાછું ક્યાં જાય? જે કુટુંબો હોય એની પાસે. કુટુંબો છે એ તૈયાર માલ સામાનનો ઉપયોગ કરશે. એના બદલામાં એ વળી પાછા ચૂકવણી જે છે એ આને કરશે. કેમ? તો કે એણે આની પાસેથી ચૂકવણી કરી. બરાબર. એટલે સાધન માલિકો જે છે એના માટે આ આવક છે અને આ ચૂકવણી જે છે એ એના માટે ખર્ચ છે. એવી જ રીતે ઉત્પાદન એકમો માટે આ ખર્ચ છે અને આ ખર્ચ છે અને આ જે છે એ આવક છે. એટલે આવી રીતે ઉત્પાદક એકમો કે પેઢીઓ જે છે એની વચ્ચે અને સાધન માલિકો જે છે એના વચ્ચે રાષ્ટ્રીય આવકનો પ્રવાહ જે છે એ સતત ફર્યા રાખે છે. બરાબર. આ અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આપણે સમજો. બરાબર. પછી પેઢી આ સાધનોની મદદથી જે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે તેને વેચવા માટે બજારમાં મૂકે છે. પેઢીઓએ જે કંઈ પણ ચીજવસ્તુઓનું ઉત્પાદન કર્યું એને એ વેચવા માટે ક્યાં મૂકે છે? બજારમાં મૂકે છે. બજારમાંથી કુટુંબો ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદે છે. આમ વસ્તુ અને સેવાઓનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે. બજારમાંથી કુટુંબો જે છે એ ચીજવસ્તુઓ અને સેવાઓ જે છે એ ખરીદે છે. એટલે વસ્તુ અને સેવાઓનો પ્રવાહ જે છે એ ક્યાં આવે છે? પેઢી તરફથી કુટુંબ તરફ આવે છે. કુટુંબો વસ્તુ અને સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે છે. હવે સેવા કે ચીજ વસ્તુઓ પેઢી પાસેથી જે કુટુંબો ખરીદે એના માટે નાણાં ચૂકવે છે. એટલે એને ચૂકવણી ખર્ચ કહેવાય. તેથી નાણાંનો પ્રવાહ ફરીથી કુટુંબો બાજુથી પેઢી તરફ આવે છે. આ નાણાંથી પેઢી ફરીથી સાધનો ખરીદે છે અને ફરીથી ઉત્પાદન કરે છે. હવે પેઢીએ જે ચીજવસ્તુનું વેચાણ કર્યું એટલે કુટુંબો પાસેથી આવક આવી. હવે એ જે આવક આવી, બરાબર, એટલે એ આવકમાંથી ફરી પાછી પેઢીઓ જે છે એ ઉત્પાદનને લગતા જે સાધન સામગ્રી છે એની ખરીદી કરશે. કુટુંબોમાંથી પેઢીઓ તરફ સતત વહેતા આ નાણાંના પ્રવાહને ઉત્પાદન, આવક, ખર્ચનો એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. અને કુટુંબો તરફથી પેઢીઓ તરફ અને પેઢીઓ તરફથી કુટુંબો તરફ ઉત્પાદન, આવક અને ખર્ચનો જે પ્રવાહ છે, રાષ્ટ્રીય આવકનો જે પ્રવાહ છે એને રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આવકનો આ ચક્રાકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. આ જેટલો પ્રવાહ વધારે, જેટલો ચક્રાકાર પ્રવાહ વધારે એટલું અર્થતંત્રને એ ધબકતું રાખે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે કે રાષ્ટ્રીય આવક 3 રીતે માપી શકાય. હવે આ ચક્રાકાર પ્રવાહની જે વાત કરી એ એવું સૂચવે છે કે રાષ્ટ્રીય આવક જે છે ને એને આપણે 3 રીતે માપી શકીએ. ઉત્પાદન, આવક અને ખર્ચ. ઉત્પાદનની રીતે, આવકની રીતે અને ખર્ચની રીતે. સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ વહે છે. તો વસ્તુઓ પેઢીથી કુટુંબ તરફ અને ચૂકવણી કુટુંબથી પેઢી તરફ વહે છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ અલિપ્ત અર્થતંત્ર છે. હવે આપણે ચક્રાકાર પ્રવાહની અંદર જોયું કે સાધનોનો પ્રવાહ કુટુંબોથી પેઢીઓ તરફ, ચીજ તૈયાર વસ્તુનું ઉત્પાદન જે છે એ પેઢીથી કુટુંબ તરફ, વળી કુટુંબથી એની ચૂકવણી છે એ પેઢી તરફ. આ પ્રવાહ જે છે એ અલિપ્ત અર્થતંત્રની અંદર આપણે જોયો. અલિપ્ત અર્થતંત્ર જે છે એ આપણે સમજીએ છીએ કે જેની અંદર વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. વાસ્તવમાં ખુલ્લા અર્થતંત્ર
ખુલ્લા અર્થતંત્રો જોવા મળે છે જેમાં સરકારની ભૂમિકા હોય છે. વાસ્તવમાં દેખીતી રીતે તમે જોવા જાઓ તો ખુલ્લા અર્થતંત્ર જે છે એ તમને જોવા મળે છે કે જેની અંદર સરકારની ભૂમિકા હોય. અર્થતંત્રમાં બચતો પણ થાય છે. હવે આ અર્થતંત્ર જે હોય એની અંદર બચત પણ થાય. આયાત અને નિકાસોનું અસ્તિત્વ હોય છે. આયાત અને નિકાસનું અસ્તિત્વ પણ ખુલ્લા અર્થતંત્રની અંદર હોય છે, કારણ કે આપણે વિદેશ વેપાર કરીએ છીએ. આવા ખર્ચ તંત્રમાં પણ બજારને આધારે ચક્રાકાર પ્રવાહ સમજાવી શકાય. તો આવું ખુલ્લું અર્થતંત્ર જે હોય એની અંદર પણ આ જે ચક્રાકાર પ્રવાહ છે એને આપણે સમજાવી શકીએ. આ બધા જે છે એ રાષ્ટ્રીય આવકના ખ્યાલો છે કે ભાઈ કુલ આંતરિક પેદાશો જેને જીડીપી કહેવાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, શુદ્ધ આંતરિક પેદાશ એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે નેટ નેશનલ પ્રોડક્ટ, અને માથાદીઠ આવક. બરાબર, એટલે જેને આ માથાદીઠ આવક જે છે એને શું કહેશું કે ભાઈ કુલ દેશની જે રાષ્ટ્રીય આવક છે એને દેશની વસ્તી વડે ભાગવામાં આવે એટલે જે મળે એને કુલ માથાદીઠ આવક કહેવાય. હવે એક પછી એક આ ખ્યાલ જે છે એને આપણે સમજીએ કે પહેલું કે કુલ આંતરિક પેદાશ કોને કહેવાય, જીડીપી કોને કહેવાય. આગળ જતાં પણ તમામ અભ્યાસક્રમોની અંદર, અર્થશાસ્ત્રની અંદર આ ઇકોનોમિક ઇન્ડિકેટર તરીકે ઓળખાય એની અંદર આ તમારે અભ્યાસ કરવાનો આવશે. રાષ્ટ્રીય આવકના અનેક ખ્યાલો છે, તેમાં કુલ આંતરિક પેદાશનો ખ્યાલ મહત્ત્વનો છે. આપણે અગાઉ જે લિસ્ટ જોયું કે ભાઈ રાષ્ટ્રીય પેદાશ જે છે એના ઘણા બધા ખ્યાલો છે, જેમાંથી કુલ આંતરિક પેદાશનો ખ્યાલ જે છે, જીડીપીનો જે ખ્યાલ છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, મહત્ત્વનો ખ્યાલ છે. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. હવે જીડીપી કોને કહેવાય તો કે આખા વર્ષ દરમિયાન આપણા દેશની હદમાં એટલે કે આપણી બાઉન્ડ્રીની અંદર વિદેશના નાગરિકો દ્વારા અથવા તો આપણા દેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવાનું થાય, બરાબર, કે અથવા તો જે એનું ઉત્પાદન થાય એનું જે બજાર મૂલ્ય હોય એને કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે આપણા જે દેશના નાગરિકો હોય કે બહારના કોઈ નાગરિક હોય એણે ભારત દેશની અંદર, ભારતની સરહદની અંદર જે કાંઈ પણ સેવાઓ કે વસ્તુઓનું ઉત્પાદન કર્યું હોય એનું જે કુલ બજાર મૂલ્ય છે એને કુલ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આંતરિક પેદાશ જે છે એની અમુક મહત્ત્વની બાબતો અહીંયા તમને સમજાવેલી છે, જેમાં પહેલું કે કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા અથવા તો કુદરત દ્વારા ક્રૂડ અને ઓઇલ, કુદરતી, બરાબર, આપણા દેશની હદમાં થયેલ અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ગણવામાં આવે છે. કુલ આંતરિક પેદાશ જે હોય એની અંદર આપણા દેશની અંદર આપણા જ દેશના નાગરિકો દ્વારા અથવા તો વિદેશના નાગરિકો દ્વારા અથવા તો કુદરતી રીતે જે કાંઈ પણ અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુ હોય, અંતિમ સ્વરૂપનો એટલે કે સીધો એનો વપરાશ થાય, બરાબર, એનું જે ઉત્પાદન કરવામાં આવે અથવા તો એનું જે ઉત્પાદન થાય એનું જે બજાર મૂલ્ય છે એને આંતરિક પેદાશની અંદર ગણવામાં આવે છે. પછી કુલ આંતરિક પેદાશનો ખ્યાલ દેશની હદ સાથે સંકળાયેલો છે. એ તો પહેલાં વાત થઈ કે આપણા દેશના હદની અંદર, બરાબર, એટલે એનો ખ્યાલ છે જે છે એ હદ સાથે સંકળાયેલો છે. આમાં દેશના નાગરિકોએ વિદેશમાં કેટલું ઉત્પાદન અથવા દેશના નાગરિકોએ વિદેશમાંથી મેળવેલી આવકોને ગણતરીમાં લેવામાં આવતી નથી. આમાં કુલ હદની અંદર, આપણા દેશની હદની અંદર જે ઉત્પાદન થતું હોય એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આપણા દેશના નાગરિકોએ વિદેશમાં જે ઉત્પાદન કર્યું હોય અથવા તો આપણા દેશના નાગરિકોએ વિદેશમાંથી જે ચીજ વસ્તુઓ મેળવેલી હોય એ આવકોને આંતરિક પેદાશની અંદર ધ્યાનમાં લેવામાં આવતી નથી. માત્ર આપણા દેશની અંદર જ જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થયું હોય એના જ બજાર મૂલ્યને આની અંદર ગણતરીમાં લેવાય છે.
દેશોની આર્થિક સરખામણી કરવા, અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા જીડીપીના આંકડાઓનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ બે દેશો વચ્ચેની સરખામણી કરવા માટે અથવા તો કોઈપણ દેશના અર્થતંત્રની પ્રગતિ જાણવા માટે આ જીડીપી જે છે, બરાબર, કુલ આંતરિક પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, તો એને ગણતરીમાં લેવાય છે. હવે છે શુદ્ધ આંતરિક પેદાશ એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ચોખ્ખી, બરાબર. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશને કારણે યંત્રો, મકાનો, ઓજારો જેવા મૂડી સાધનોને ઘસારો લાગે. આપણે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરીએ એની અંદર જે સાધનોનો વપરાશ કરીએ એ સાધનોને ઘસારો લાગે છે. અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિન ઉપયોગી બની જાય છે. અમુક સમય જાય એટલે બિન ઉપયોગી બની જાય, એની આવરદા પૂરી થઈ જાય એટલે કામ આપતા બંધ થઈ જાય. ત્યારે આવા સાધનો બદલાવવાની જરૂર પડે, એટલે તમારે સાધન બદલાવી નાખવું પડે. દાખલા તરીકે યંત્રો છે, અમુક સમય સુધી તમે એનો ઉપયોગ કરો. વાહન છે, અમુક સમય સુધી એનો ઉપયોગ થાય પછી શું થાય, એ ખરાબ થઈ જાય એટલે એને બદલવાની જરૂર પડે. તો કેટલીક વાર ટેકનોલોજી બદલાતા મૂડી સાધનો બદલવામાં આવે છે. ઘણીવાર ટેકનોલોજી બદલી જાય, તો ટેકનોલોજી બદલી જાય તો મૂડી સાધનો, લાંબા ગાળા માટેના જે સાધનો છે, કાયમી મિલકતો જે છે એની અંદર બદલાવ લાવવો પડે. આમ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવાથી આપણને શુદ્ધ આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે, જેને ટૂંકમાં એનડીપી કહે છે. આ ઘસારા ખર્ચ જે છે એને કુલ આંતરિક જે ઉત્પાદન છે એમાંથી બાદ કરી નાખવામાં આવે અને પછી જે મળે એને ટૂંકમાં શું કહેવાય, એનડીપી, એટલે શુદ્ધ આંતરિક પેદાશ. આપણા દેશમાં ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન થાય એમાંથી એના ઘસારાને, મૂડી ખર્ચને બાદ કરી નાખવાથી જે રકમ બચે એને શું કહેવાય, એનડીપી, શુદ્ધ આંતરિક પેદાશ. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે, વર્ષ દરમિયાન આપણા દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય એના બજાર મૂલ્યમાંથી મૂડી સાધનોને લગતા ઘસારા ખર્ચને બાદ કરતા જે શેષ વધે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવાય. હવે આપણા દેશની અંદર જે કાંઈ પણ કુલ ઉત્પાદન થાય એ ઉત્પાદનમાંથી જે મૂડી ખર્ચ છે એ બાદ કરી નાખવામાં આવે અને જે શુદ્ધ રકમ, શેષ જે બચે એને શુદ્ધ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે. એના માટેનું સૂત્ર જો તમને અહીંયા આપેલું છે કે જીડીપી માઇનસ ઘસારો, ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ એનડીપી, એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ આંતરિક પેદાશ એમાંથી બાદ ઘસારો એટલે તમને શું મળશે, એનડીપી, બરાબર. એટલે આ સૂત્ર જે છે એનાથી તમે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે એ તમે શોધી શકો. હવે કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી, દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દેશની હદમાં જે ઉત્પાદન કરે છે તે કાચી આંતરિક પેદાશ છે. આપણા દેશના નાગરિકો અને વિદેશના જે નાગરિકો છે આપણા દેશની અંદર જે ઉત્પાદન કરે એ શું છે, કાચી આંતરિક પેદાશ છે, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે. જ્યારે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળો એ કાચી રાષ્ટ્રીય પેદાશ છે. આપણા દેશના નાગરિકો આખા વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે એના મૂલ્યનો સરવાળો જે છે એ શું છે, કાચી રાષ્ટ્રીય પેદાશ ગણાય એને. દેશના નાગરિકોએ દેશની હદમાં ઉત્પાદન કર્યું છે કે સરહદની બહાર વિદેશી ધરતી પર ઉત્પાદન કર્યું તે બાબત અહીં મહત્ત્વની નથી, પરંતુ આપણા દેશના નાગરિકો દ્વારા થયેલું ઉત્પાદન હોવું જોઈએ. હવે આપણા દેશના નાગરિકોએ દેશની હદની અંદર જે ઉત્પાદન કર્યું છે કે સરહદની બહાર વિદેશી ધરતી પર ઉત્પાદન કર્યું છે તે બાબત અહીંયા મહત્ત્વની નથી, પરંતુ આપણા દેશના નાગરિકો દ્વારા થયેલું ઉત્પાદન હોવું જોઈએ. હવે આની અંદર જો થોડુંક ફર્યું કે આપણા દેશના નાગરિકોએ હવે અહીંયા ઉત્પાદન કર્યું હોય, ભારતની હદની અંદર ઉત્પાદન કર્યું હોય કે બહાર ઉત્પાદન કર્યું હોય એ મહત્ત્વનું છે નહીં, પણ આપણા દેશના નાગરિકોએ ઉત્પાદન
ઉત્પાદન કર્યું હોય એ મહત્ત્વનું ગણાય, એ અહીંયા કર્યું હોય કે બહાર કર્યું હોય. તો એ વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને તે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહે છે. વર્ષ દરમિયાન આપણા દેશના જે નાગરિકો છે એણે જે કાંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કર્યું હોય દેશની અંદર કે દેશની બહાર એને કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. હવે આ રાષ્ટ્રીય પેદાશ માટે મહત્ત્વની બાબતો કે ભાઈ જીએનપીમાં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે, અગાઉના વર્ષનું ઉત્પાદનનું મૂલ્ય ગણાતું નથી. તમે આ જે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કુલ રાષ્ટ્રીય પેદાશની આપણે ગણતરી કરીએ એમાં ચાલુ વર્ષનું એક વર્ષ પૂરતું જ ઉત્પાદન ધ્યાને લેવાય છે, અગાઉના વર્ષનું ઉત્પાદન ધ્યાનમાં લેવામાં આવતું નથી. કુલ આંતરિક પેદાશમાં વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક ઉમેરવામાં આવે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે ત્યારે જીએનપી મળે છે. બરાબર. કુલ આંતરિક પેદાશ જે છે ને એમાં આપણા દેશના નાગરિકો બહાર જે ઉત્પાદન કરતા હોય તે એની આવક ઉમેરવામાં આવે અને વિદેશના નાગરિકો અહીંયા રહેતા હોય અને જે ઉત્પાદન કરતા હોય એને બાદ કરવામાં આવે ત્યાર પછી તમને જીએનપી મળે છે, એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ જે છે એ મળે છે. ટૂંકમાં કહીએ તો જીએનપી બરાબર જીડીપી, અગાઉ પેલો જે જોયું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વત્તા વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક, એટલે કે વિદેશમાંથી થતી કુલ આવક અને એમાંથી ચૂકવણી બાદ કરી નાખો, એટલે કે ખર્ચ બાદ કરી નાખો એટલે ચોખ્ખી આવક થાય, એને જીએનપી કહેવાય. સામાન્ય વ્યવહારમાં મોટા ભાગે જીએનપીના આંકડાઓનો ઉપયોગ થાય છે. વ્યવહારુ દ્રષ્ટિએ જોઈએ તો જે જીએનપીના આંકડાઓ હોય એ વ્યવહારુ દ્રષ્ટિએ એને ઉપયોગમાં લેવાય છે. પછીનું છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એનએનપી, નેશનલ નેટ પ્રોડક્ટ. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, કારખાનાનું મકાન, ઓજારો વગેરેને ઘસારો લાગે. અગાઉ પણ જોયું કે ભાઈ ઉત્પાદન પ્રક્રિયા આપણે હાથ ધરીએ તો આપણું કારખાનું છે, યંત્રો છે, સાધનો છે, બરાબર, આપણા જે ઓજારો હોય એને ઘસારો લાગે છે, તેમનું મૂલ્ય ઘટે છે. ઘસારો લાગે એટલે શું થાય? એનું મૂલ્ય ઘટતું જાય. તેને મૂડી ઘસારો કહે છે, જેને મૂડી ઘસારા તરીકે ઓળખવામાં આવે. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જાણવા કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી આ ઘસારાની રકમ બાદ કરવામાં આવે છે અને ત્યાર પછી જે શેષ વધે તે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવાય છે. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જાણવા માટે આપણી જે કુલ રાષ્ટ્રીય પેદાશ છે કે જે અગાઉ ગણતરી કરી હતી એમાંથી ઘસારાની રકમ બાદ કરી નાખવામાં આવે અને ત્યાર પછી જે શેષ બચે એને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવાય. નેટ નેશનલ પ્રોડક્ટ તરીકે એને ઓળખવામાં આવે. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતા જે શેષ વધે એ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ છે. જે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી જે ચીજ વસ્તુઓ છે અને સેવાઓ જે છે એના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો જે છે એ બાદ કરી નાખવાનો, એટલે તમને શું મળશે? શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ મળે છે. હવે એના માટે મહત્ત્વની બાબતો છે કે જીએનપીમાંથી ઘસારો બાદ થાય પછીનું ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય છે એ એનએનપી છે. ચાલુ વર્ષનું એક જ વર્ષનું ગણાય કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જે હોય અગાઉ આપણે જે જોઈ, બરાબર, એમાંથી ઘસારો બાદ થઈ જાય એટલે ચાલુ વર્ષની એનએનપી શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જે છે એ તમને મળે. બીજું, જીએનપી માઇનસ ઘસારો બરાબર એનએનપી. આ એનું સૂત્ર છે. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માઇનસ ડેપ્રિસિએશન એટલે શું મળે? નેટ નેશનલ પ્રોડક્ટ. પછી છે માથાદીઠ આવક, પર કેપિટા ઇન્કમ અંગ્રેજીમાં જેને કહેવાય, માથાદીઠ આવક. જેમ રાષ્ટ્રીય આવક આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે
તેમ માથાદીઠ આવક આર્થિક વિકાસનો એક માપદંડ છે. રાષ્ટ્રીય આવક જે છે ને એ આર્થિક વૃદ્ધિનો માપદંડ છે. આપણા દેશની આર્થિક વૃદ્ધિ કેટલી થઈ એના માટેનો જેમ એ માપદંડ છે એવી રીતે માથાદીઠ આવક જે છે ને એ આર્થિક વિકાસનો માપદંડ છે. સામાન્ય રીતે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને એ વર્ષની કુલ વસ્તી વડે ભાગતા જે તે વર્ષની માથાદીઠ આવક આપણને પ્રાપ્ત થાય છે. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે એને અને જે મળે એને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ દીઠ સરેરાશ આવક એ માથાદીઠ આવક છે. વ્યક્તિ દીઠ એક વ્યક્તિ દીઠ જે સરેરાશ આવક આવે એને માથાદીઠ આવક કહેવાય. માથાદીઠ આવકને સૂત્રમાં નીચે મુજબ રજૂ કરી શકાય. આ જે માથાદીઠ આવક છે એને સૂત્રના રૂપમાં મૂકીએ તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી અને જે તમને મળે એને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક દેશની કોઈ એક વર્ષની રાષ્ટ્રીય આવક ધારો કે 60,000 કરોડ છે અને એ દેશની વસ્તી છે એ 2 કરોડ વ્યક્તિની છે તો માથાદીઠ, અહીંયા તમને ઉદાહરણથી સમજાવ્યું છે કે કોઈ એક દેશ છે એની રાષ્ટ્રીય આવક 60,000 કરોડ છે એને ભાગ્યા 2 કરોડ બરાબર એટલે 30,000 રૂપિયા જે છે એ માથાદીઠ આવક એને ગણવામાં આવે. એટલે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો સરેરાશ રૂપિયા 30,000ની આવક મેળવે છે એમ આપણે કહી શકીએ. એટલે હવે આ જે ગણતરી કરી એના આધારે આપણે એમ કહી શકીએ કે આપણા દેશના જે નાગરિકો છે એ સરેરાશ ભલે બધા સરખી ન મેળવતા હોય પણ સરેરાશ રૂપિયા 30,000ની આવક મેળવે છે એવું આપણે કહી શકીએ. માથાદીઠ આવકને ચાલુ વર્ષના ભાવે રાષ્ટ્રીય આવકના માપથી ગણવામાં આવી હોય તો તેને ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવાય અને જો પાયાના વર્ષના ભાવે ગણવામાં આવી હોય એટલે કે રાષ્ટ્રીય આવકથી ગણવામાં આવી હોય તો એને સ્થિર ભાવે માથાદીઠ આવક કહેવાય. માથાદીઠ આવક જે છે એને ચાલુ વર્ષના ભાવે ચાલુ વર્ષનો ભાવ એટલે આ એક વર્ષનો જે ભાવ હોય એના આધારે જો ગણવામાં આવી હોય તો એને ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવાય અને જો સ્થિર ભાવોએ ગણવામાં આવી હોય અમુક સમયગાળા માટે જ સ્થિર ભાવે ગણવામાં આવી હોય એટલે કે રાષ્ટ્રીય આવકથી ગણવામાં આવી હોય તો એને સ્થિર ભાવે માથાદીઠ આવક કહેવાય. માથાદીઠ આવક જેમ વધારે એમ નાગરિકોને પ્રાપ્ત થતી વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ વધારે છે એમ કહેવાય. બરાબર, જેમ માથાદીઠ આવક વધારે હોય એમ દેશના નાગરિકોને પ્રાપ્ત થતી વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ જે છે એ વધારે છે એવું આપણે કહી શકીએ. બીજા શબ્દોમાં નાગરિકોનું જીવન ધોરણ ઊંચું ગણાય. જેમ રાષ્ટ્રીય આવક વધારે એમ લોકોનું જીવન ધોરણ જે છે એ પણ ઊંચું ગણાય છે. હવે માથાદીઠ આવકની મહત્ત્વની બાબતો જે છે એ હવે પછીના લેક્ચરમાં આપણે સમજશું.